નવસારી બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોમાં ઇન્ડોર રમતો પ્રત્યે રસ વધે અને રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી અંડર 14 બોયઝ કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બાના ક્લબ હોલ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં નાના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. રવિવારે નવસારીના બાના ક્લબ હોલ ખાતે બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અંડર 14 બોયઝ કેરમ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં ડબલ્સ અને સિંગલ્સ એમ બંને ઇવેન્ટ રમાડવામાં આવી હતી. ડબલ્સ ઇવેન્ટમાં ગલચર કપિલ અને ઉત્સવ ચમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે જીતેન્દ્ર રાગી અને અંશ સહાનીએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. સિંગલ્સ ઇવેન્ટમાં સોનકર રાજ વિજેતા બન્યા હતા, જ્યારે સુજીત સહાનીએ રનરઅપનું સ્થાન મેળવ્યું હતું. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ યોજાયેલા ઇનામ વિતરણ સમારંભમાં બાના ક્લબના પ્રમુખ ભૂપેન્દ્ર દેસાઈ તેમજ રમત પ્રેમી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા અને રમતગમતમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. બાના ક્લબ ખાતે વિદ્યાર્થીઓ માટે કરાટે, કિક બોક્સિંગ તેમજ વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોની નિયમિત તાલીમ આપવામાં આવે છે. હાલમાં ચોમાસાની ઋતુને કારણે બાળકો આઉટડોર રમતો રમી શકતા ન હોવાથી ઇન્ડોર કેરમ રમતમાં રસ વધે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી નવસારી બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બાના ક્લબ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઇન્ડોર આઉટડોર રમતનું અહીંયા સંચાલન કરવામાં આવે છે. આ છોકરાઓને વિવિધ રમતો સાથે અહીંયા કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે. હાલનો મોસમ વરસાદનો મોસમ હોવાથી આઉટડોર ગેમ રમી શકાતી નથી, તેથી છોકરાઓ વીકેન્ડમાં અહીં બાના ક્લબ હોલમાં આવીને કેરમની પ્રવૃત્તિ કરે છે. એ સંદર્ભે અહીં આજે 19/7/2026ના દિવસે કેરમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં આશરે 40થી 42 છોકરાઓએ પાર્ટિસિપેટ થયા છે. આ કોમ્પિટિશનમાં ડબલ ઇવેન્ટ અને સિંગલ ઇવેન્ટ એમ બંને ઇવેન્ટ રમાડવામાં છે. અંડર 14 ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓ ફક્ત કોમ્પિટિશન રમે એ આશયથી નહીં, પણ છોકરાઓને શારીરિક કવાયત અને શારીરિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ અહીં સમજાવવામાં આવે છે. સ્પર્ધામાં કેમ ભાગ લેવું એનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. વિજેતા થાય કે હારે એનું પણ મહત્ત્વ, હારનું પણ મહત્ત્વ સમજાવવામાં આવે છે અને વિજેતા થાય તેનું પણ મહત્ત્વ આ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે. અને રમતગમતનું ખાસ એ લોકોને જીવનમાં કેટલું ઉપયોગી છે એના પર અમે ભાર આપીએ છીએ. અને આજના સમયમાં મોબાઈલમાં જે વળગણ લાગ્યું છે છોકરાઓને, એ દૂર રહીને રમતગમત પર ધ્યાન આપે એ આ બાના ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટનો આશય છે. અને આ સ્પર્ધામાં બાના ક્લબના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ દેસાઈ સાહેબ, મંત્રીશ્રી તેમજ બાના ક્લબના રમતપ્રેમી સભ્યો હાજર રહીને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.